અમદાવાદના બીબી તળાવ પાસે પાણીનો વેડફાટ જોવા મળ્યો। સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે, જ્યાં પાણીનો વેડફાટ જોવા મળ્યો। પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાર સર્જાયું। એક જ જગ્યા પર ત્રીજી વાર ખાડો ખોદવામાં આવ્યો। 2 મહિનામાં ત્રીજી વાર ભંગાણ પડ્યું। પાણીના રસ્તા પર વહી જતા રસ્તા પર કાદવ કીચડ પણ જોવા મળ્યું। મુખ્ય માર્ગ પર જ ખાડો ખોદતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા। મ્યુનિસિપલ કોર્પોરેશન 15 જૂન પહેલા કમિશનર દ્વારા પરિપત્ર કરવામાં આવે કે 15 જૂન પહેલા પ્રી મોન્સૂનની કામગીરી પૂરી કરી દેવામાં આવે, પરંતુ વટવા વિસ્તારની અંદર આ જે ગટરની પીવાનું પાણી છે તેની જે લાઈન છે તે ફરી વખત એટલે કે 2 થી 3 વખત આ રીતના એક જ જગ્યા ઉપર જે ખાડો તૂટી રહ્યો છે, આ ખાડો જે છે તેનું સમારકામ કરવામાં આવે છે, પરંતુ સમારકામ એવી રીતે કરવામાં આવે છે કે જે ફરી વખત આ એકનો ખાડો પડે છે। પીવાના પાણીની જે લાઈન છે સાથે સાથે બીજી પણ જે લાઈનો છે તેમ છતાં સમારકામ યોગ્ય ના થતું હોવાના લીધે અહીં જે ટ્રાફિક જામની સમસ્યા છે તે પણ સર્જાય છે। પાણી છે તે દૂર દૂર સુધી જતું હોય છે। વરસાદની અંદર જે સમસ્યા થાય છે, લોકોને અહીંથી પસાર થતા અહીંના લોકો જે છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે, પરંતુ કામગીરીને લઈને સવાલો છે। કેટલી વખત ખાડો ખોદ્યો આપણે તો પહેલી વાર ખોદ્યો। વારે વારે કાંડા વધારે છે, કાંડા વધારે છે એટલે લીકેજ થાય, લીકેજ માટે ખાડો કર્યો। જ્યાં સુધી મારી નજર છે ત્રીજી વખત આ ખાડો ખોદ્યો। મારી નજરમાં મારી હાજરમાં પહેલી વાર થયો છે, તમારી નજરમાં ભલે ત્રીજી વાર થયો હોય। કામની ગુણવત્તા બાબતે તમારું શું કહેવાનું છે? કેવું કામ કરો છો કે આવી રીતે ખાડા પડે? કામ સારું કરીએ પણ પ્રેશર એટલું હોય, સાંધા વધારે છે એટલે કોઈ બી એક સાંધો ખુલી જાય છે। જયારે આપણે કામ કરીએ ત્યારે ધ્યાન રાખવાનું હોય કે સાંધો ના ખુલે અથવા તમારું કામ છે, એમ છતાં કેમ પાણી નીકળે? પાણી નીકળે એમ કે જો 4-5 લાઈન છે ખાડામાં, 2 લાઈન આમ છે, 2 લાઈન નીચે છે, એના કારણે ને સાંધા વધારે છે એટલે હવે બધી લાઈનો 3-4 લાઈનો બાજુમાં છે એટલે કોઈ બી સાંધો લીકેજ થઈ જાય છે। કોર્પોરેશનના કોઈ અધિકારી નથી કે તમારો કોન્ટ્રાક્ટર હાજર નથી, તો કામ કેવી રીતે કરો છો? આવું બોલાવી લો, હું આવે છે રસ્તામાં જ છે। રસ્તામાં હશે તો પેમેન્ટ કેવી રીતે તમારું કરવાનું? આવે છે, હાલો હું બોલાવી લઉં। તમારું પેમેન્ટ અટકાવવું જોઈએ કે ના અટકાવવું જોઈએ? એક જ જગ્યા ઉપર 3 થી 4 વખત ખાડા પડે છે। આ જે મુખ્ય માર્ગ છે જે ઈસનપુર થી આવે છે, એક તરફ વટવાથી અવાય છે। ટ્રાફિક જામની સમસ્યા છે તે દરરોજ થતી હોય છે। અહીં આ પ્રમાણેની જે સમસ્યા છે તેનું સમાધાન થતું નથી। દર વખતની આ સમસ્યા છે, એક જ 3 વખત રિપેરિંગ કરવું પડે છે, એમ છતાં પણ જે કામગીરી યોગ્ય ના થતી હોવાના લીધે પ્રજાના ટેક્સના પૈસા બગડી રહ્યા છે, સાથે સમય બગડી રહ્યો છે। આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કેમ ના કરવા તે પણ એક મોટો સવાલ છે। મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।